નમસ્કાર મિત્રો, જીપીએસસી એટ હોમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉ જ વાત કરી ગયા એ પ્રમાણે આપણે જીપીએસસીને લગતા જે પણ ટોપિક છે, જે પણ વિષયો છે, એ પછી ભારતીય બંધારણ હોય, ભારતીય ભૂગોળ હોય કે ભારતીય અર્થવ્યવસ્થા હોય, તેના પર આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો આજે આપણે ચર્ચા કરીશું ભારતીય બંધારણના એક ટોપિક મૂળભૂત અધિકારો વિશે. મૂળભૂત અધિકારના આની પહેલાના 4 લેક્ચર થઈ ચૂક્યા છે, તો એને જોવા માટે તમે ઉપરની લિંક પર ક્લિક કરી શકો છો. આજે આપણે જોવાના છીએ આર્ટિકલ 21 અને આર્ટિકલ 22. આર્ટિકલ 21 પ્રોટેક્શન ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. તો એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. તો જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું સંરક્ષણ. તો આર્ટિકલ 21 છે એ પહેલા આપણે થોડુંક ડિટેલમાં જોઈ લઈએ કે શું કહે છે. એ કહે છે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય અથવા કાર્યવાહી સિવાય કોઈ પણ વ્યક્તિને તેના જીવન અથવા એની વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત કરી શકાશે નહીં. તો આર્ટિકલ 21 છે એ બાબત કહે છે કે ભાઈ જ્યાં સુધી કોઈ કાયદો છે અને કાયદા દ્વારા જે બનાવેલ પ્રક્રિયા છે એના સિવાય તમે કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતા છે એ છીનવી શકતા નથી. અને આ જે અધિકાર છે એ નાગરિકો અને બિન નાગરિકો બંને માટે ઉપલબ્ધ છે. હવે અહીંયા 2 કેસ આપણે જોવાના છે અને 2 કેસ અંતર્ગત આ જે આર્ટિકલ 21 નું ઇન્ટરપ્રિટેશન સુપ્રીમ કોર્ટે શું આપ્યું એ બાબત આપણે જોવાની છે. પહેલો કેસ જોઈએ, એ છે ગોપાલન કેસ 1950. ગોપાલન કેસ 1950 માં સુપ્રીમ કોર્ટે આ જે આર્ટિકલ 21 છે એનું ખૂબ જ સંકીર્ણ માત્રામાં અર્થઘટન કર્યું, એટલે કે નેરો ઇન્ટરપ્રિટેશન એમને કર્યું હતું. એમણે શું કહ્યું કે આર્ટિકલ 21 છે એના અંતર્ગત જે કોઈ પણ કારોબારી કાર્યવાહી એટલે કે જે એક્ઝિક્યુટિવ પ્રોસિજર છે એની સામે જે આરક્ષણ મળે છે. પણ માની લો કે કોઈ કાયદો ઓલરેડી બની ગયો છે તો એ કાયદા સામે છે આર્ટિકલ 21 થી રક્ષણ મળતું નથી. અને બીજું એમણે એ જ કહ્યું કે માત્ર વિધિ દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય જ કોઈ પણ વ્યક્તિ છે એની સ્વતંત્રતા છે એ છીનવી શકાશે નહીં. એટલી જ બાબત અહીંયા આર્ટિકલ 21 નું ઇન્ટરપ્રિટેશન આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું. તો આનો અર્થ એ જ છે કે ભાઈ રાજ્ય કાયદાના આધારે છે વ્યક્તિગત જે પણ જીવન છે એના અધિકારો અથવા એની જે સ્વતંત્રતા છે એને વંચિત કરી શકે છે. હવે બીજી બાબત અહીંયા એ જોવાની છે કે આર્ટિકલ 21 છે તેની અંતર્ગત જે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો એટલે કે જે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની વાત કરેલી છે એ અમેરિકામાં જે બાબત આપેલી છે ડ્યુ પ્રોસેસ ઓફ લો એનાથી અલગ છે. આ જે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો છે એ આપણે બ્રિટન છે ત્યાંથી અવધારણા લીધેલી છે. અને સિમ્પલ ઇન્ટરપ્રિટેશન એટલું જ છે કે પહેલા તમે કાયદો બનાવો અને કાયદામાં જે પ્રક્રિયા વર્ણવેલી હોય એના આધારે તમે છે કોઈની પણ સ્વતંત્રતા છે એ તમે ઓછી કરી શકો છો. આપણે આગળ ડ્યુ પ્રોસેસ ઓફ લો વિશે પણ વાત કરવાના છીએ. તો ખાસ બાબત એ છે કે કાયદાની માન્યતા અને એમાં જે કાર્યવાહી સૂચવેલી છે તો એમાં કાયદો ગેરવાજબી છે કે અન્યાયી છે એ અંગે કોઈ સવાલ થઈ શકતા નથી. તો અહીંયા સુપ્રીમ કોર્ટે એટલું જ કહ્યું કે વ્યક્તિગત સ્વતંત્રતા એટલે શું કે વ્યક્તિની પોતાની અથવા પોતાના શરીરને લગતી સ્વતંત્રતા. બસ આટલું જ નેરો ઇન્ટરપ્રિટેશન છે આર્ટિકલ 21 માં આપેલું છે. હવે ત્યારબાદ બીજો કેસ જોઈએ, એ છે મેનકા ગાંધીનો કેસ. આ મેનકા ગાંધીનો કેસ છે એની અંતર્ગત સુપ્રીમ કોર્ટે એક વ્યાપક અર્થઘટન આપ્યું. એક ખૂબ જ બ્રોડ માત્રામાં છે એમને અર્થઘટન આપેલું છે. અને આની પહેલાનો જે ગોપાલન કેસ અંતર્ગત જે નેરો જે ઇન્ટરપ્રિટેશન આપ્યું હતું એને અહીંયા રદ કરવામાં આવ્યું. તો પેલા મેનકા કેસ છે એની અંતર્ગત જે ઇન્ટરપ્રિટેશન આપ્યું છે એની વાત કરીએ. અહીંયા એવો ચુકાદો આપ્યો કે ભાઈ વ્યક્તિગત જીવનનો જે અધિકાર છે તો એમની જે વ્યક્તિગત સ્વતંત્રતા છે એને કાયદા દ્વારા વંચિત કરી શકાય છે. પણ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આ કાયદો છે એ વાજબી હોય અને ન્યાયી હોય. વાજબી અને ન્યાય એટલે કે ફેર એન્ડ જસ્ટ હોય. એવો ના હોવું જોઈએ કે ભાઈ કાયદો છે એ જ પોતે અનફેર છે અથવા અનલોફુલ રહેલો છે. બીજું કે આ જે અભિવ્યક્તિ છે એ અમેરિકન જે પ્રોસેસ છે કે ડ્યુ પ્રોસેસ ઓફ લો એની સાથે સંકળાયેલી છે. કે ક્યાંક ને ક્યાંક તમારે કાયદો છે એ બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કાયદો ન્યાયપૂર્ણ છે, કાયદો છે એ ફેર એન્ડ જસ્ટ છે. તો આ બાબત છે અહીંયા જોવાની હતી. ખાસ ધ્યાન રાખજો કે આર્ટિકલ 21 હેઠળ અહીંયા એ કહેવામાં આવ્યું કે એ ન માત્ર જે
કારોબારી કાર્યવાહી એટલે કે એક્ઝિક્યુટિવ પ્રોસેસ, પરંતુ જે લેજિસ્લેટિવ પ્રોસેસ છે અથવા જે આર્બિટરી લેજિસ્લેટિવ પ્રોસેસ છે એની સામે પણ ઉપલબ્ધ છે. તો આ કેસ અંતર્ગત આવું વાઇડર ઇન્ટરપ્રિટેશન આપવામાં આવે છે. હવે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા કોર્ટે એ પણ કહ્યું છે કે અહીંયા જે જીવન જીવવાનો અધિકાર છે એ માત્ર ખાલી એવું નથી કે તમે ખાલી શ્વાસ લો છો કે નથી લેતા એટલી પૂરતી મર્યાદિત નથી, એટલે પ્રાણીના અસ્તિત્વ પૂરતું મર્યાદિત નથી, પરંતુ માનવીના બધા પાસા, પછી એની ગરિમા હોય, એમની પ્રતિષ્ઠા હોય, તો એની સાથે પણ સંકળાયેલ છે. એટલે પર્સનલ લિબર્ટી છે એને એક વ્યાપક દ્રષ્ટિકોણમાં તમારે જોવાનું છે. તો અહીંયા ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખવાનું છે કે જે પ્રોસેસ છે, જે કાયદાને અપનાવવાની અથવા કાયદાને લાગુ કરવાની પ્રોસેસ છે એ પણ વાજબી હોવી જોઈએ, ન્યાયપૂર્ણ હોવી જોઈએ. તો સુપ્રીમ કોર્ટે જે મેનકા ગાંધી કેસ હતો એની અંતર્ગત ઘણા બધા છે એમને ચુકાદા આપ્યા અને એની અંતર્ગત ઘણી બધી બાબતો છે અધિકાર અંતર્ગત આવરી લીધી. અને મેનકા ગાંધી પછી પણ ઘણા બધા કેસ થયા અને એના પછીના જે કેસ છે એમાં સુપ્રીમ કોર્ટે જે માનવીય સ્વતંત્રતા છે અથવા આર્ટિકલ 21 અંતર્ગત જે સ્વતંત્રતા અથવા અધિકારો છે એની વ્યાપક છણાવટ કરેલી છે. એમાંથી આપણે થોડાક ટોપિક છે અહીંયા જોવાના છે અથવા થોડીક બાબતો છે આપણે ફટાફટ જોઈ લઈએ. જેમ કે હમણાં વાત કરી કે માનવીય ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર, એટલે હ્યુમન ડિગ્નિટી સાથે જીવન જીવવાનો અધિકાર, એ પણ આર્ટિકલ 21 અંતર્ગત આવે છે. ત્યાર પછી પ્રદૂષણ મુક્ત પાણી અને હવા, જે જોખમી ઉદ્યોગો સામે રક્ષણ આપે છે, અથવા પર્યાવરણ, સારા એવા પર્યાવરણનો અધિકાર, એ પણ આની અંતર્ગત આવે છે. આજીવિકાનો અધિકાર, પ્રાઇવસીનો અધિકાર, ગુપ્તતાનો અધિકાર છે એ, પછી આશ્રયનો અધિકાર, સ્વાસ્થ્યનો અધિકાર, તો આ બધા ક્યાંક ને ક્યાંક આર્ટિકલ 21 અંતર્ગત રહેલા છે. આ સિવાય 14 વર્ષ સુધીની મફત શિક્ષણનો અધિકાર, મફત કાનૂની સહાયનો અધિકાર, અમાનવીય વર્તન થતું હોય તો એની સામેનો અધિકાર, વિદેશ પ્રવાસનો અધિકાર, સરકારી હોસ્પિટલો છે એમાં સમયસર ટાઈમલી છે એ તબીબી સારવાર છે એમનો અધિકાર મળે. મહિલાઓ છે તો મહિલાઓની સાથે શિષ્ટાચાર અથવા ગરિમામય વર્તન એમનો અધિકાર, જાહેરમાં ફાંસી છે એમની વિરુદ્ધ અધિકાર, એટલે કોઈ વ્યક્તિને તમે જાહેરમાં ફાંસી લટકાવી શકો નહીં, સુનાવણીનો અધિકાર, માહિતીનો અધિકાર. તો આવા ઘણા બધા અધિકારો છે ને આર્ટિકલ 21 અંતર્ગત લાવવામાં આવેલા છે. પ્રતિષ્ઠાનો અધિકાર પણ રહેલો છે. તો આમ મેનકા ગાંધી કેસ પછી છે આર્ટિકલ 21 ને ખૂબ વ્યાપક અર્થઘટન આપવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ આર્ટિકલ 21A. આર્ટિકલ 21A એટલે શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન. 21A શું કહે છે? 21A કહે છે કે રાજ્ય છે એ 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને જે રાજ્ય નક્કી કરે તે મુજબ મફત અને ફરજિયાત શિક્ષણ પ્રદાન કરશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, શિક્ષણ છે એ કેવું છે? મફત અને ફરજિયાત. બીજું કોને લાગુ પડે છે? 6 થી 14 વર્ષના બાળકો છે એને લાગુ પડે છે. હવે અહીંયા એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આ માત્ર પ્રાથમિક શિક્ષણ છે એને મૂળભૂત અધિકાર બનાવે છે. જે હાયર એજ્યુકેશન છે અથવા ટેકનિકલ કે પ્રોફેશનલ એજ્યુકેશન છે તો એ બાબતો હજી આપણે આવરી લીધી નથી. પછી આ ધ્યાનમાં રાખવાનું છે કે આ જે આર્ટિકલ છે એ આપણે 86મો બંધારણીય સુધારો કર્યો 2002 અને તેના દ્વારા આર્ટિકલ 21A છે એ આપણે અહીંયા રાખેલ છે. તો આ જે ફેક્ચ્યુઅલ ડિટેલ છે પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા આપણો મુખ્ય હેતુ એ છે એજ્યુકેશન ફોર ઓલ, બધા માટે શિક્ષણ. તો આપણો આ મુખ્ય હેતુ રહેલો છે. હવે ખાસ ધ્યાન રાખજો કે જે આ એજ્યુકેશન રિલેટેડ બાબત છે અથવા જે બાળકોને શિક્ષણ આપવાની બાબત છે એ આર્ટિકલ 21A સિવાય પણ બીજા અલગ અલગ આર્ટિકલ્સ અંતર્ગત આવે છે, બીજા અલગ અલગ ભાગમાં આવેલ છે. જેમ કે ભાગ 4. ભાગ 4 એટલે કે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો. તો રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો એની જે કલમ છે એનો જે અનુચ્છેદ છે 45 એની અંતર્ગત પણ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ હતી. પણ આપણે જેમ અગાઉ છે એકવાર વાત કરી હતી કે ભાઈ રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ જસ્ટિસિએબલ નથી, એટલે કે ગેરન્યાય ઉચિત છે કે એ માની લો લાગુ ન થઈ શકે તો તેની સામે તમે અદાલતમાં જઈ શકો નહીં. પણ જે અનુચ્છેદ 45 છે એમાં એ બાબત ઉલ્લેખ કરેલી છે કે બાળક 6 વર્ષની ઉંમર પૂર્ણ ન કરે ત્યાં સુધી રાજ્ય છે એ બધા બાળકો માટે ચાઇલ્ડહુડ કેર એટલે કે બાળપણની જે સંભાળ જે રાખવાની હોય છે એ તથા એને શિક્ષણ પ્રદાન કરવાનો પ્રયત્ન કરશે. તો 6 વર્ષ સુધીના બાળકો છે એમને જે ચાઇલ્ડહુડ કેર છે અને જે શિક્ષણ છે એ પ્રદાન રાજ્ય દ્વારા કરવામાં આવશે એવું આર્ટિકલ 45 કહે છે. આ સિવાય
જે આપણી ફરજો છે, નાગરિકોની જે મૂળભૂત ફરજો છે આર્ટિકલ 51A, તો એની અંતર્ગત પણ એ બાબત કહેવામાં આવેલી છે કે ભાઈ ભારતના દરેક નાગરિકોની ફરજ રહેશે કે જે પણ બાળકો છે 6 થી 14 વર્ષના એમને શિક્ષણની યોગ્ય તકો પૂરી પાડે. તો આ બાબત આર્ટિકલ 51A માં આપેલી છે. તો અહીંયા તમે મિત્રો જો કે આર્ટિકલ 21A મૂળભૂત અધિકાર, આર્ટિકલ 45 રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો અને આર્ટિકલ 51A એટલે કે મૂળભૂત ફરજો. તો આ 3 જગ્યાએ છે એ બાળકોના શિક્ષણની વાત કરવામાં આવેલી છે. અને આ બાબત છે એ જીપીએસસી ક્લાસ 1-2 એની પ્રિલિમ્સ એક્ઝામિનેશનમાં પણ પૂછાઈ ગયેલી છે. તો 1993માં સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 21 હેઠળ જે જીવન અધિકાર છે જે આપણે વાત કરી, તો એની અંતર્ગત પ્રાથમિક શિક્ષણ છે એને મૂળભૂત અધિકાર તરીકે માન્ય કર્યો હતો. અને પછી આપણે વાત કરી કે આપણે 86મો બંધારણીય સુધાર કર્યો અને આર્ટિકલ 21A આપણે લાવ્યા. તો અહીંયા શિક્ષણનો જે અધિકાર છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે રાજ્યની જેવી આર્થિક ક્ષમતાઓ છે અને એમની જે લિમિટેશન હશે એના આધારે એ સ્ટેપ બાય સ્ટેપ છે એ ત્યાંના બાળકો છે એમને શિક્ષણ પૂરું પાડશે. એટલે માની લો કે કોઈ જગ્યાએ સ્કૂલની વ્યવસ્થા સારી હોય, કોઈ જગ્યાએ સ્કૂલની વ્યવસ્થા થોડીક હજી ખરાબ રહી ગઈ હોય, તો ધીમે સ્ટેપ બાય સ્ટેપ જેવી રીતે રાજ્યો પાસે સંસાધનો આવતા રહેશે એ પ્રમાણે તે શિક્ષણનો અધિકાર પ્રોવાઈડ કરશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આર્ટિકલ 21A છે એના અનુસંધાનમાં સંસદે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 લાગુ કર્યું અને 2010 થી છે એ કાર્યરત રહેલ છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે RTE રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત અત્યારે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. ત્યાર પછીનો આર્ટિકલ આપણે જોવાનો છે એ છે આર્ટિકલ 22 પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન, ધરપકડ અને અટકાયત વિરુદ્ધ રક્ષણ. મિત્રો આર્ટિકલ 22 છે એમાં બે બાબત આપણે ખાસ જોવાની છે કે જે લોકોની ધરપકડ કરી છે અથવા જે લોકોની અટકાયત કરી છે એવા વ્યક્તિઓને અહીંયા સુરક્ષા આપવામાં આવેલી છે. એટલે કે એમની સાથે કોઈ ખરાબ વર્તન ન થાય, એમની સાથે કોઈ ગેરકાયદાકીય બાબતો ન થાય, એટલા માટે આવા વ્યક્તિઓને સુરક્ષા અહીંયા આર્ટિકલ 22 અંતર્ગત આપેલી છે. તો અહીં આપણે જોશું કે જે અટકાયત છે એના બે પ્રકાર હોય છે. એક છે શિક્ષાત્મક અટકાયત અને બીજું છે નિવારક. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બે પ્રકાર શિક્ષાત્મક અને નિવારક એને ડિટેલમાં આપણે જોવાના છે. તો શિક્ષાત્મક અટકાયતમાં શું હોય છે કે અદાલતમાં સુનાવણી અને પછી જે પણ એમને ગુનો કર્યો છે તો એ ગુના બાબતે એમને શિક્ષા કરવામાં આવે છે. એટલે વ્યક્તિ પહેલા ગુનો કરે છે, એની ધરપકડ થાય, એમને અદાલતમાં લઈ જવામાં આવે, એની સામે કાનૂની કાર્યવાહી થાય અને પછી જે પણ ગુનો છે એ પ્રમાણે એને સજા કરવામાં આવે છે. અને બીજી તરફ જે નિવારક અટકાયત છે, તો નિવારક અટકાયતમાં શું થશે કે ધરપકડ થશે, અદાલત દ્વારા સુનાવણી થશે અને બીજું એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે હજી એ વ્યક્તિ ગુનો નથી કર્યો, હજી એમનો કોઈ દોષ નથી, પણ એ ભવિષ્યમાં ગુનો ન કરે એટલા માટે એ વ્યક્તિની અટકાયત કરવામાં આવે છે. એટલે શિક્ષાત્મક અને નિવારક અટકાયત આ બે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અરેસ્ટ એન્ડ ડિટેન્શન છે એ બાબત તમારે જોવાની છે. બીજું અહીંયા જે આપણે વાત કરી જે શિક્ષાત્મક જે અટકાયત છે એનો હેતુ એ જ છે કે ભાઈ જે પણ વ્યક્તિએ ગુનો કર્યો છે એ ગુના આધારે એને સજા આપવામાં આવે. અને જ્યારે નિવારક અટકાયત એનો મિનિંગ એ છે કે અત્યારે એને કોઈ ગુનો નથી કર્યો પણ ભવિષ્યમાં એ કોઈ ગુનો ન કરે એટલા માટે એને શંકાના આધારે અથવા સાવચેતીના પગલા સ્વરૂપે આપણે એને અટકાયત કરેલી છે. હવે આર્ટિકલ 22માં જે આ બે ભાગ છે એની આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પહેલો ભાગ છે એ સામાન્ય કાયદો, અને જે સામાન્ય કાયદો જ્યારે ગુનો કરે ત્યારે લાગુ કરે અને એમાં જે કેસ થાય એ બાબત માટે છે. અને જ્યારે બીજો ભાગ છે એ નિવારક અટકાયત એટલે કે પ્રિવેન્ટિવ ડિટેન્શન છે અને એને રિલેટેડ જે કાયદા અને એને રિલેટેડ કેસ છે એના સાથે સંબંધિત છે. તો પહેલા ભાગની આપણે વાત કરી લઈએ જે સામાન્ય કાયદા અંતર્ગત જે કેસ થતા હોય એમાં શું પ્રોસિજર અપનાવવામાં આવે છે. તો માની લો કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે તો સૌપ્રથમ છે એની ધરપકડ કરવામાં આવશે. તો ધરપકડ થશે તો ધરપકડના કારણોથી એને માહિતગાર કરવામાં આવશે કે ભાઈ કયા કારણોસર તમારી ધરપકડ કરવામાં આવેલી છે. બીજું એને કહેવામાં આવશે કે ભાઈ તમારે કોઈ કાયદાકીય સલાહ લેવી છે અથવા તમારે વકીલની સલાહ લેવી છે તો સલાહ લેવાનો ને જે પણ વકીલ છે એમના દ્વારા બચાવ કરવાનો અધિકાર છે. ત્રીજું કે એકવાર એમની ધરપકડ કરવામાં આવી
તો 24 કલાકની અંદર એમને મજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. અહીંયા જે મુસાફરીનો સમય છે એને બાદ કરવામાં આવે છે, એટલે મુસાફરીનો સમય પ્લસ 24 કલાક એની અંતર્ગત એમને મજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જો મજિસ્ટ્રેટ છે વધારે અટકાયતની મંજૂરી ન આપે તો પછી એમને 24 કલાક પછી એમને મુક્ત થવાનો પણ અધિકાર રહેલો છે. તો આર્ટિકલ 22 છે એ કોઈ વ્યક્તિની જો ધરપકડ થાય તો એમને કયા કયા અધિકાર મળે છે એ પહેલો ભાગ આ બાબત વર્ણન કરે છે. હવે ખાસ ધ્યાનમાં રાખવાના છે કે આ જે પણ આર્ટિકલ 22 છે એ માત્ર સામાન્ય કાયદા, જે પહેલો ભાગ આપણે જોયો એ માત્ર સામાન્ય કાયદા છે એના માટે આપવામાં આવેલ છે. અહીંયા સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે ભાઈ આર્ટિકલ 22 છે એનો જે પહેલો ભાગ છે એમાં ધરપકડ અને અટકાયત જે કોર્ટ છે અથવા નાગરિકની ધરપકડ છે અથવા આવકવેરા ભરવામાં કોઈ નિષ્ફળ થયું હોય ને પછી આપણે એની ધરપકડ કરેલી હોય અથવા દેશ નિકાલ એવો કોઈ આદેશ થયો હોય તો એવી બાબત છે એ આવરી લેતા નથી. એટલે આર્ટિકલ 22 અંતર્ગત આવી કોઈ બાબત આવશે નહીં. એટલે આર્ટિકલ 22 લાગુ થયો એની પહેલા કોઈ અટકાયત થઈ હોય અથવા ધરપકડ થઈ હોય અથવા આવકવેરો ભરવામાં કોઈ વ્યક્તિ નિષ્ફળ ગયા હોય ને પછી ધરપકડ થઈ હોય અથવા દેશ નિકાલ થયો એવા કોઈ આદેશ હોય તો આવી બાબતો છે એમાં લાગુ પડશે નહીં. અહીંયા ફક્ત ગુનાહિત અથવા અર્ધ ગુનાહિત પ્રકૃતિ અથવા જે જાહેરહિત સાથે સંકળાયેલી બાબતો હશે એ જ આર્ટિકલ 22ના પ્રથમ ભાગ હેઠળ લાગુ થશે. ત્યાર પછી જે બીજો ભાગ છે એ બીજો ભાગ એટલે પ્રિવેન્ટિવ ડિટેન્શન, નિવારક અટકાયત કાયદા છે એની હેઠળ કોઈની ધરપકડ કરવામાં આવે તો એને કઈ કઈ સુરક્ષાઓ મળશે એ બાબત અહીંયા વર્ણવવામાં આવેલ છે. હવે નિવારક અટકાયત કાયદા એ કયા કયા છે એ આપણે ડિટેલમાં હમણાં જોવાના છે. પહેલા એક પ્રોસિજર આપણે જોઈ લઈએ. પ્રોસિજર અંતર્ગત એ આવશે કે એ વ્યક્તિની ધરપકડ થશે. ધરપકડ થયા બાદ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા ધરપકડના કારણો છે એ જણાવવાની કોઈ જરૂર નથી. પછી બીજું કે માની લો કે એની જે અટકાયત છે એ તમે કરી છે તો 3 મહિના સુધી અટકાયત રાખી શકાય છે. પણ માની લો કે 3 મહિના કરતાં વધારે એની અટકાયત ચાલુ રાખવી છે તો અહીંયા એક પ્રોસિજર અપનાવવી પડશે. પ્રોસિજરમાં એવું છે કે એક એડવાઇઝરી બોર્ડ એટલે કે એક સલાહકાર બોર્ડ છે નિયુક્ત કરવામાં આવશે. આ સલાહકાર બોર્ડ છે એમાં હાઈકોર્ટના ન્યાયાધીશ અને એના સમકક્ષ વ્યક્તિઓ છે એનો સમાવેશ કરવામાં આવશે અને એ પછી જો મંજૂરી આપે તો ત્યારબાદ જ 3 મહિનાથી વધારે અટકાયત કરી શકાય છે અને જો મંજૂરી ના આપે તો પછી છે એમને છોડી દેવામાં આવે છે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજું, અટકાયત કરી છે તો અટકાયતના કારણો છે એ જો જણાવે તો જણાવી શકે છે અને જો જનહિતની વિરુદ્ધ હોય અથવા પબ્લિક ઇન્ટરેસ્ટની વિરુદ્ધ હોય તો અટકાયતના કારણો છે એ જાહેર કરવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ ધ્યાનમાં રાખવાનું છે કે અટકાયતના હુકમની વિરુદ્ધ રજૂઆત કરવાની તક છે એ અટકાયત જેની થઈ છે એને આપવી જરૂર છે. એટલે માની લો કોઈ વ્યક્તિની અત્યારે નિવારક અટકાયત કરી છે અને એ ઈચ્છે છે કે ભાઈ આ જે પણ હુકમ થયો છે એના વિરુદ્ધ એમને કોઈ છે પગલાં ભરવા છે અથવા રજૂઆત કરવી છે તો એનો એને મોકો આપવો જોઈએ. હવે ખાસ ધ્યાનમાં રાખજો કે શરૂઆતના સમયમાં છે આર્ટિકલ 22 છે એમાં સંસદે છે એવી સલાહ આપી હતી કે જો તમારે આ સલાહકાર બોર્ડ છે એની અભિપ્રાય છે એ લીધા વગર આ જે કાયદા હેઠળ 3 મહિનાથી વધુ સમય માટે તમારે અટકાયત રાખવી છે તો એમાં થોડાક સુધાર વધાર કરવા જોઈએ. આ 3 મહિનાની જગ્યાએ 2 મહિના પણ રાખવા જોઈએ. પણ હાલમાં પણ 3 મહિના જ વસ્તુ ચાલુ છે કે 3 મહિના સુધી તમે અટકાયત રાખી શકો છો. 3 મહિના કરતાં વધારે અટકાયત ચાલુ રાખવી હોય તો પછી તમારે સલાહકાર બોર્ડ છે એની પાસેથી સલાહ લેવી પડે. બીજું કે મહત્તમ અવધિ કે જેના માટે વ્યક્તિ નિવારક અટકાયત કાયદા હેઠળ જે કેસ છે એના કોઈ પણ વર્ગમાં એને અટકાયત કરી શકાય છે. ત્યારબાદ સંસદ એ પણ સલાહ આપી કે જે સલાહકાર બોર્ડ છે તો એ જે તપાસ કરે છે એ પ્રક્રિયામાં પણ ફેરફાર થવા જોઈએ. તો આટલી બાબતો છે એ સંસદ દ્વારા સલાહ આપવામાં આવેલી છે અને એના અંતર્ગત એક 44મો સુધાર પણ થયો હતો કે એમાં જે અટકાયતનો સમયગાળો છે 3 મહિનાથી ઘટાડીને 2 મહિના સુધી કરાયો પણ પછી આ જોગવાઈ છે એ ક્યારે અમલમાં આવી નહીં. તો હાલનો જો સમયગાળો તમને એક્ઝામમાં પૂછે નિવારક અટકાયત માટેનો કે 3 મહિનાનો મૂળ સમયગાળો હજી પણ ચાલુ છે. એટલે 2 મહિના નહીં પણ 3 મહિના સુધી છે કોઈની અટકાયત ચાલુ રાખી શકાય છે.
ત્યાર પછી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે બંધારણમાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓ છે એમની વચ્ચે આ નિવારક અટકાયત છે એની શક્તિઓને વિભાજિત કરવામાં આવેલી છે. એટલે થોડીક શક્તિઓ માત્ર ને માત્ર સંસદ પાસે છે અને થોડીક શક્તિઓ છે રાજ્ય વિધાનસભાઓ પાસે પણ રહેલી છે. જેમ કે આપણે વાત કરીએ કે સંસદ પાસે કઈ શિક્ષણ, વિદેશી બાબતો અને ભારતની સુરક્ષા, તો આને રિલેટેડ જે બાબતો છે એ માત્ર ને માત્ર છે સંસદ જ એના ઉપર નિવારક અટકાયત કાયદાઓ બનાવી શકે છે. આના સિવાયની બાબતો છે એમાં રાજ્ય વિધાનસભાઓ છે એ કાયદાઓ બનાવી શકે. હવે આપણે થોડાક જે પ્રિવેન્ટિવ ડિટેન્શન લો છે એ આપણે જોઈ લઈએ. જેમ કે પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ 1950, એ પછી છે 1969માં હટાવવામાં આવ્યો. પછી એક એક્ટ છે મિસા. મિસા એટલે કે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ 1971, એ પણ 1978માં હટાવવામાં આવ્યો. પછી એક એક્ટ છે કોફેપોસા, એ છે કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટી એક્ટ 1974. ત્યાર પછી એક એક્ટ છે નેશનલ સિક્યુરિટી એક્ટ 1980. પછી એક એક્ટ હતો ટાડા, ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ ટાડા. આ ટાડા એક્ટ સાથે તમે સંજય દત્તને જોડી શકો છો, કારણ કે સંજય દત્ત ઉપર ટાડા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી, પણ 1995માં પછી એને હટાવવામાં આવ્યો. અને એના સિવાય એક એક્ટ છે PIT એન્ડ DPSA એટલે કે પ્રિવેન્શન ઓફ ઇલિસિટ ટ્રાફિકિંગ, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1988. તો આવા ઘણા બધા એક્ટ છે, એમાંથી આપણે થોડાક એક્ટ અહીંયા રાખેલા છે. તો આવા કાયદાઓ હેઠળ અથવા આવા જે નિવારક કાયદાઓ છે એના હેઠળ છે ધરપકડ કરવામાં આવે છે અને વધીને 3 મહિના સુધી છે અટકાયત રાખી શકાય છે. પછી એક એક્ટ છે પોટા પ્રિવેન્શન ટેરરિઝમ એક્ટ, જે 2004માં પછી હટાવવામાં આવ્યો હતો. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે જેટલા પણ લોકશાહી દેશ છે એ લોકશાહી દેશમાં ભારત એવો દેશ છે કે જેને આવા પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ રાખેલા છે. બાકી લોકશાહી દેશો એ આવા એક્ટ રાખતા નથી, કારણ કે અહીંયા ક્યાંક ને ક્યાંક લોકોની જે સ્વતંત્રતા છે એના ઉપર છે એ તરાપ મારવામાં આવી રહી છે, અથવા ગમે ત્યારે છે નિવારક અટકાયત કાયદા અંતર્ગત એની ધરપકડ કરવામાં આવે, એની સ્વતંત્રતા હણી લેવામાં આવે. તો મોટાભાગના જે લોકશાહી દેશો છે એને આ કાયદાઓ અપનાવેલા નથી. જેમ કે યુએસએની વાત કરીએ તો યુએસએ છે માત્ર થોડાક પ્રમાણમાં જ એને અપનાવેલું હતું. બ્રિટનની વાત કરીએ તો બ્રિટને જ્યારે ફર્સ્ટ વર્લ્ડ વોર અને સેકન્ડ વર્લ્ડ વોર થઈ ત્યારે આનો આશરો લીધો હતો. આ સિવાય કોઈએ આ પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ રાખેલા ન હતા. તો લોકશાહી છે તો એને જો સારી રીતે ચલાવી તો પ્રિવેન્ટિવ ડિટેન્શન છે એક્ટ એ ક્યાંક ને ક્યાંક ઓછા હોવા જોઈએ. તો આટલી બાબત છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આપણે જે ખાસ કરીને પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ લીધા હતા તો બ્રિટન શાસન દરમિયાન પણ આપણે આવા કાયદા રાખ્યા હતા, પણ બ્રિટન શાસન દરમિયાન પરિસ્થિતિ અલગ હતી. બ્રિટિશ શાસકોએ શા માટે આ કાયદા રાખ્યા હતા? કારણ કે એમને જે આપણા ક્રાંતિકારીઓ હતા એમના ઉપર દબાણ રાખવું હતું એટલા માટે. પણ હાલમાં લોકશાહી છે તો ભારતે ક્યાંક ને ક્યાંક આ જે બધા એક્ટ છે એના પ્લસ ઓર માઇનસ પાસા છે તપાસવા જોઈએ. તો મિત્રો આ સાથે જ આપણો આર્ટિકલ 21 ને આર્ટિકલ 22 એની ચર્ચા પૂર્ણ થાય છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. સ્ટે હોમ, સ્ટે સેફ.